ગહનથી મલિન થયા નિજ ભાવ અભાવ થતા તુનો સહજ રૂપ દર્શાવ આત્મ રૂપ અનુપમયદભુત યાહિનકી ભવસીલ કરો આત્મ। आज श्री मोक्षमा प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં શ્વેતાંબર મત સંબંધી જે વિપરીતતા છે એની ચર્ચા ચાલી રહી છે। એમાં ગુરુનું અન્યથા સ્વરૂપ આ ટોપિકમાં પંડિતજી સૌપ્રથમ વસ્ત્ર પાત્રનો આધાર લઈને ચર્ચા કરી, ત્યાર પછી આહારનો આધાર બનાવીને ચર્ચા કરી। એમાં એમ કહ્યું કે વળી ઘર ઘર યાચના કરી આહાર લેવાનું ઠરાવે છે, બરાબર? તો પંડિતજી ત્યાં કહે છે કે યાચના કરી અને આહાર લેવો એ તો નિંદકારી છે, પાપ છે, અતિ લોભ ના કારણે થવા વાળું હીન કાર્ય છે। આ વાત કહી ત્યાં એમના તરફથી પણ ઘણી વાતો કહી કે એમાં અતિ લોભ શું થયું? જ્યારે અંદરમાં ક્ષુધાનું વેદન હતું અને આહાર માગી લીધો, એમાં લોભ ક્યાં આવ્યો? એમ કહે છે ઉપરથી આહાર ક્ષુધા હોય અને ન માગે તો માયાચારી થાય, અને હીન કાર્ય સમજી અને ન માગે તો અહંકાર થયો, એટલે માન કશાય થઈ। તો પંડિતજી કહે છે કે એમને મોહની એટલી આસક્તિ એટલી મંદ હોય છે શરીરની કે યાચના કરી અને લેવું પડે, અને એ પ્રકારની એમને તીવ્રતા નથી હોતી। દિગંબરમાં જે મુનિ આહાર લે છે એમાં શ્રાવક યાચના કરે છે અને અહીં સાધુ યાચના કરે છે, એ અંતર મુખ્ય બતાવે। ઘણી બધી બાબતો બતાવી કે એમને તો આહાર લેવામાં કોઈ પણ પ્રકારની ગરજ નથી। નવધા ભક્તિ બહુ ચર્ચા કરી હતી લાસ્ટ સ્વાધ્યાયમાં, અને કહે છે કે કોઈ ઢોંગ કરે, સ્વાંગ કરે, આહાર તો લેવો છે પણ આહાર લેવા ન ઉતરે અને કોઈને કહેવડાવે કે તમે જરા કહેજો, અને એ કોઈ ઢોંગ કરે, સ્વાંગ કરે તો બરાબર છે। આહાર લેવા ઉતરે છે એટલે ક્ષુધા તો છે, પણ યાચના કરવી પડે એવી આસક્તિ નથી, અને કોઈ એમાં કશાય વિશેષ વૃત્તિ નથી, એટલે આહાર લેવાની કોઈ વિશેષ ગરજ નથી। બહુ ઉદાહરણ આપ્યું કે કોઈ સદાચારમય જીવન જીવતો હોય અને કોઈ વ્યસનીને વ્યસનમાં સાથ ન આપે તો એ અભિમાની ના કહેવાય, સજ્જન કહેવાય। કોઈ કહે કે તું બહુ અભિમાની છે, પ્રાવડી છે, હે ને, તમે અમને અમારા કાર્યમાં સાથ આપવો જોઈએ, પણ સદાચારી જીવ એમાં સાથ ન આપે તો એને કોઈ અહંકાર છે કે માન કશાય છે એમ ન ગણાય, હે ને। તો એ પ્રમાણે માયા અને માન તો નથી। છેલ્લે સિદ્ધ કરે છે કે લોભ, અતિ લોભ એટલા માટે છે કે લોકની અંદર પણ કોઈની પાસે કંઈ માગવું એ નિંદ કાર્ય કહેવાય છે। તો ત્રણ ચોકડીના કષાયને અભાવવાળા વિતરાગતા, વ્યક્ત વિતરાગતાવાળા મુનિરાજ હમણાં જ જાણે મોક્ષમાં જવાના છે એવી તૈયારીવાળા જીવ, શરીર પ્રત્યે નિર્મોહી આસક્તિનો અભાવ થઈ ગયો છે એવા જીવ
અને આહાર તો શરીરના સુખ માટે હોય છે, પણ જેને શરીરની જ પડી નથી એવા જીવો અગર આહાર માટે યાચના કરે તો એ ન શોભે. એટલે અતિ લોભ વગર આવો નિંદ કાર્ય સંભવ નથી. પછી ત્યાં કહે છે કે ઠીક છે, પણ એમાં મુનિ ધર્મ ભ્રષ્ટ કેવી રીતે થયો? અંતમાં આ ચર્ચા કરી હતી છેલ્લે કે 5 પાપનો અભાવ મુનિને હોય છે, અને યાચનામાં 5 પાપની સિદ્ધિ કરી હતી. ગજબની સિદ્ધિ કરી હતી કે કોઈના ત્યાં બોલાવ્યા વગેરે જાય, ધર્મ લાભ કરીને સીધું ઘરમાં પ્રવેશ કરી લે. હવે સામેવાળાને તૈયારી ના હોય, એને સમાજ શું કહેશે એમ સંકોચ થાય ને અંદરમાં ભય અને પીડા રહે, તો કહે છે કે હિંસાનું સ્વરૂપ છે. દબાણ કરી અને આહાર લેવા જેવી વૃત્તિ થઈ એમ કહે છે. એટલે એ હિંસાનું પાપ થયું. મને ભિક્ષા આપો એ ગર્હિત વચન હોવાથી અસત્યનું પાપ થયું. હિંસા, જૂઠ, ચોરી, ઈચ્છા વગર આહાર કોઈની પાસેથી ગ્રહણ કરવો એ અદત્ત ગ્રહણ. એટલા માટે ચોરીનો ભાવ થયો કે સિદ્ધિ કરી હતી. હિંસા, જૂઠ, ચોરી. હજી કહે છે એમ જ ચાલ્યું જાય ગ્રસ્તના જીવનમાં, ગ્રસ્તના ઘરમાં. તો ત્યાં બાઈઓ એમ એને ક્યાંય બી એ રીતે બેઠી હોય તો કહે છે કે એમાં શીલની જે વાળ છે એને એ તૂટે છે, એટલે કુશીલ એ કહ્યું. અને કહે છે કે આહાર માટે પાત્ર જોઈએ, હેને ઘેર ઘેર માગે એટલે, અને પાત્રમાં સંગ્રહ કરવા માટે પાત્ર જોઈએ એટલે પરિગ્રહ થયો. આ પ્રકારે 5 પાપની સિદ્ધિ થાય છે, અને એટલે મુનિ ધર્મ બી થી ભ્રષ્ટ થઈ ગયો. એટલા માટે અહીંયા પંડિતજી કહે છે કે આ બધા દોષો આવે છે. છેલ્લે એક પ્રશ્ન છે અંતિમ પેજ નંબર 156 પર, ક્યાંય ને ક્યાંય એને યાચના કરી અને આહાર લેવાનું ઠરાવવું છે. તો છેલ્લે હવે 22 પરિશ્રમને યાદ કરે છે. ત્યારે કહે છે કે મુનિને 22 પરિશ્રમોમાં યાચના પરિચય કહ્યું છે. શું કહે છે? હવે માગ્યા વિના એ પરિચયનું સેવું કેવી રીતે થાય? 22 પરિચય ક્યાં છે? પરિચય એટલે પરિસ્થિતિ. તો ક્ષુધા, ત્રસા, અનેક પરિચય જે છે ને, અરતિવી પરિચય છે, અજ્ઞાન પરિચય છે, જ્ઞાન પણ પરિચય છે, કેટલી બધી બાબતો છે ને આપણે સંક્ષિપ્તમાં લઈશું. કે અહીંયા કહે છે કે યાચના પરિચય ને સહન કરે છે મુનિ. સહન કરે છે શબ્દ લૌકિક છે. યાચના પરિચયને જીતે છે. એટલે યાચના પરિચય શું છે? પહેલા સમજો કે જ્યારે કોઈ 2 મહિનાના ઉપવાસ થાય, તો ઉપવાસ લીધા, એમને વ્રત લીધું, અને ત્યાં ભોજનની અનિવાર્યતા ઊભી થાય એવો પ્રસંગ છે આપણી દૃષ્ટિમાં, એમને નહીં. એને આપણે આજે ચોવ્યાર પડી જાય તો કાલે સવારે પારણું જબરજસ્ત થાય કે ના થાય? આપણું શીરો મગ મળે કે ના મળે? આજે ચોવ્યાર પડી જાય તો પછી ઘરવાળા તો બિચારાને ચોવ્યાર પડી ગયું છે તો જરા સવારે એને પાકો નાસ્તો કરાવવો જોઈએ. એ તો આપણી દૃષ્ટિમાં છે. આપણને એમ થાય કે એવી પરિસ્થિતિ ઊભી થાય તો ત્યાં આત્મબલ દ્વારા યાચનાનો ભાવ જ ન આવે એ રીતે યાચનાને જીતવું, એનું નામ યાચના પરિશ્રમને જીતવાની વાત છે. યાચના પરિશ્રમમાં માગવાની વાત નથી. યાચના પરિશ્રમમાં કોઈ માગવાની વાત નથી. ન માગવું એનું નામ યાચના પરિશ્રમ. હવે ન માગવાનું પ્રવૃત્તિ ક્યારે થાય? તો કે આત્મબલ વધારે. આત્મબલના દ્વારા ભોજનના ભાવ એની ભૂમિકામાં આવે, એને પણ જીતે, એ યાચના પરિચય છે. એને એ પણ અહીંયા કહે છે કે નહીં, યાચના પરિચય કહ્યો ને એટલે પછી એ પરિચય આવે તો એ રીતે વર્તવું જોઈએ, અને એ પ્રમાણે ભોજન માગીને એટલે જીતવું જોઈએ. તો કે ન માગીને જીતવું જોઈએ, એનું નામ યાચના પરિચય જાય છે. કોઈ ઠેકાણું નથી, કઈનો કાંઈ અર્થ કાઢે છે. જો
આગળ સમાધાન. યાચના કરવાનું નામ યાચના પરિચય નથી, પણ યાચના ન કરવી તેનું નામ યાચના પરિચય છે. આવ્યું ને? નામ યાચના પરિચય, પણ યાચના પરિચયમાં માગવાના ભાવ ઉત્પન્ન જ ન થાય એવી પરિસ્થિતિ હોય કે હવે ભોજનની જરૂર પડે તો ત્યાં યાચનાનો ભાવ આવી જાય, એ લેવલ સુધી ન પહોંચીને સ્વરૂપના બલ દ્વારા એને એ ભાવ ને ભોજનનો જે જરીક ભાવ આવ્યો હોય એને પણ તોડી નાખે એમ એ કહે છે. જેમ અરતિ કરવાનું નામ અરતિ પરિચય નથી. જો ઉદાહરણ અન્નની અંદર ઉદાહરણ અરતિ પરિચય છે. અરતિ એટલે દ્વેષ, અણગમો, દ્વેષ, બરાબર. જુગુપ્સા બી આનો એક ભેદ છે. તો એ અરતિ પરિચય અને અરતિ પરિચયમાં અરતિ પરિચય કરવો એમ થાય, અરતિ કરવી એમ થાય કે એવી કોઈ પરિસ્થિતિ થાય ઠંડી ગરમીની, અથવા એવી કોઈ બહારમાં કોઈ મળ આદિ જોઈ લે તો કોઈ ગ્લાનિ ન થાય કે અણગમો ન થાય, તો એ વખતે વેદજ્ઞાનના બલથી વિશેષ વિતરાગતા વધારીને અરતિ નામના પરિચયના પ્રસંગ વખતે બી પ્રસંગ એવો હોય પણ એ પ્રસંગમાં પણ ક્ષમતાને ધારણ કરે છે. એ અરતિ પરિચય જાય છે. સમજમાં આવે છે કે નહીં? કોઈ અરતિ પરિચય એટલે અરતિ કરવી એમ નથી, જો, પણ અરતિ ન કરવાનું નામ અરતિ પરિચય છે. એને અણગમો થાય એવી એમ કોઈ મુનિરાજ સંઘમાં કોઈ મુનિરાજને વોમિટ થઈ ગઈ, એને તો વોમિટ થઈ ગઈ તો ગ્લાનિ થાય, એમ દ્વેષ થાય, અરતિ અણગમો થાય, એવી પરિસ્થિતિ ઊભી થઈ ને. પણ ત્યાં દેહથી ભિન્ન આત્મા, અરે તને મલ દેખાય છે એ તો પરમાણુના પિંડના એક પરિસ્થિતિ છે એમ સમજીને સ્વરૂપના બલ દ્વારા અરતિને આવવા જ ન દે, એનું નામ અરતિ જય છે. એના પ્રસંગ એવો બને, એવી પરિસ્થિતિ બની, એવી પરિસ્થિતિમાં પણ એ અરતિમાં ન ચાલ્યા જાય. અને મુનિરાજ કોઈ બહુ ગંદકીવાળી કટર આગળથી નીકળે અને આમ ન કરે. આપણે તો આમ તરત રૂમાલ, એના તો એ કઈ કસાય છે એને જુગુપ્સા કસાય થઈ રહી. મુનિરાજ એમ ન કરે એમ નહીં, એમને એવા પરિણામ ગજબ છે. આમ ભલે આમ હાથ રાખે તો કોઈ લોકો જોઈ જાય તો ખાલી શ્વાસ રોકી રાખે આમ, અને પછી નીકળી જાય તો કે મુનિ પણ નીકળી જાય. ખ્યાલ છે તમને? એવી મોટી દશા છે એને. એના ખાતામાં એવા પરિણામ જ નથી, અને એટલા વિતરાગી થઈ ગયા છે, એને કઈ ભેદ નથી. જ્ઞાન છે કે આ ગંધ અને દુર્ગંધ પરમાણુની જે બે પર્યાય છે, ગંધ ગુણની, સુગંધ અને દુર્ગંધ બે પરિસ્થિતિ છે તો છે, જ્ઞાનનું જ્ઞેય છે. પણ દુર્ગંધ આવે તો આપણને આમ ગ્લાનિ થઈ જાય તો કે એમને ન થાય. અને અરતિ ન કરવાનું નામ અરતિ પરિચય છે. તેમ અહીં જાણવું, જો યાચના કરવી એ પરિચય ઠરે, એટલે જો તમે ઠરાવો તો રંક આદિ તો ઘણી યાચના કરે છે, અને દુનિયાની અંદર એ લોકોને જે હા મોટો ભિખારી યાદ કરે ને, જેને મોટો વ્યક્તિ મોટો ભિખારી, એને 100 કરોડનો બિઝનેસ હોય, એને 100 કરોડની લોન હોય એમ કેવું છે. અને 2-5 લાખનો બિઝનેસ હોય ને 50,000ની લોન હોય, તો મોટો ભિખારી કોણ થાય? ગજબના ગણિત કાઢે છે. આપણને યાદ બી ના આવે કે આવું ઘણા નજદીક જઈને જુઓ તો બધી પરિસ્થિતિઓમાં કઈ ઠેકાણા હોતા નથી. ઠીક છે, પણ કોઈ કશાઈ જો બહુ જોરદાર વાત કરે છે, ફરીથી વાંચીએ છીએ. જો યાચના કરવી તો પરિચય ઠરે, તો કોઈ રંક આદિ ઘણી યાચના કરે છે તો તેમને ઘણો ધર્મ હોય, પણ એ વાત બેસતી નથી. હવે જુઓ, બહુ જબરજસ્ત સિદ્ધાંત કથન છે. એમ લાગે કે 5મા અધિકારમાં પણ બધા બહુ સિદ્ધાંતો કર્યા છે. જો કહેશો કે માન ઘટાડવાથી તેને પરિચય કહીએ છીએ, ટૂંકમાં એને ભલે કશાય ઘટવાનું નામ તમે કહો છો ને, પણ યાચના કરી તો કમસે કમ એને અભિમાન ન કરીને માન તો ઘટાડ્યું ને. હવે એનો એવો સટીક ઉત્તર આપે છે પંડિતજી કે આપણે વિચાર ના કરી શકીએ. સાંભળો, પણ કોઈ કસાઈ કરેના અર્થે કોઈ કસાઈ છોડે તો પણ તે પાપી છે. ના ખ્યાલ આવે? એનું સમજાવું તમને. હા, માન લો કે કોઈ લોભ માટે કોઈ સહન કરે, એને કોઈ નોકર શેઠની કેટલી બી ગાળોને સહન કરે તો આપણને એમ થાય કે કેવો વિતરાગી છે આ વ્યક્તિ. લાગે કે ના લાગે?
જીતુભાઈ, કોઈ શેઠને ત્યાં કોઈ નોકર હોય ને શેઠ ગમે એમ બોલે, ગમે એમ, પણ તો બી હા સાહેબ, તો આપણને લાગે કે નહીં ગજબ છે, આટલું અભિમાન, અરે આટલી ગાળો દે છે, આટલું એને પરેશાન કરે છે, તો પણ આમ, પણ કે કેમ કરે છે? કેમ કરે છે? કે કોઈ કશાય માટે કોઈ કશાયને અવગણે, અંદરમાં લોભ કશાયને, જો હું આને પ્રતિકાર કરીશ તો શેઠ મને નોકરીથી કાઢી મૂકશે, પૈસા નહીં આપે, પગાર કટ કરી દેશે, તો એ લોભના માટે માન અપમાન સહન કરે તો એ તો પાપી જ છે. એને કોઈ ત્યાં એમ ના કહેવાય કે વિતરાગી થઈ ગયો. કેવો સિદ્ધાંત છે, ગજબની વાત છે. ઘણી વાર આપણે કોઈ ઓફિસમાં પેમેન્ટ લેવા જઈએ ભાઈ, તો ઓલો 2 કલાક સુધી તો અંદર ના બોલાવે, પછી વચ્ચે એકાદ વાર આવીને કહી આવે ભાઈ ચા જોઈએ છે, ના ના હજુ 1 કલાક, કઈ વાંધો નહીં, વાંધો નહીં. તો હવે કોઈને એવું લાગે કે આ જીત કેટલો જોરદાર છે, તો કે નહીં, એ તને ખ્યાલ નથી ઇન્ટેન્શન શું છે, કે એ ચેકનો, એને મોટા ચેક મેળવવાનો લોભ છે. લોભ કશાયની અંદર એમ કોઈ આપણે અહીંયા જે સંસ્થાઓમાં સમાજમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિ હોય તો એ આપણને કંઈ આમ કહે તો આપણે બધા ચૂપ રહીએ, તો કોઈને લાગે કેટલું રિસ્પેક્ટ કરે છે, પણ એ રિસ્પેક્ટ નથી કરતો, તમને ખબર નથી. એક તો બીજી વાત પણ છે, એક તો ઓલાના પુણ્યનો ઉદય ચાલે છે, એનો પાપનો ઉદય આવે ને તો ચપરાસી બી સામે થઈ જાય, હલાવે કે નહીં. અને પુણ્યનો ઉદય હોય ને તો પ્રધાનમંત્રી બી નમસ્કાર કરે. આ તો પાપ પુણ્યના ખેલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પાપનો ઉદય આવે તો તારો છોકરો સામે થઈ જાય, બીજાની વાત તું જવા દે, એને તો પાપ પુણ્યના ખેલ છે. એક તો ઉદયની વાત થઈ. બીજી બાજુ બી આપણે કોઈના તાબામાં રહેતા હોઈએ કે કોઈ બસ એક શબ્દ કહી દે તો અમારે તો મંડળમાં કોઈ એક શબ્દ કહી દે તો પછી અફર છે કે તને ખ્યાલ નથી, એ તું અભિમાન નહીં કર, એ તો એ અંદરમાંથી કોઈને નોકરી અપાવી હોય, કોઈ ઓબ્લાઇઝ થયું હોય એટલે જ દબે છે. એમ નહીં સમજ કે એને કોઈ ગુરુદેવના પ્રવચનનો પ્રભાવ છે, એમ નહીં સમજ. શું કહ્યું? એના ગુરુદેવના પ્રવચનથી એટલો તો પ્રભાવ આવી ગયો છે કે હવે કહે, હવે શું કરે, અમે તો ભગવાન આત્મા જોઈએ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તું ભગવાન આત્મા જોઈને અગર તું કશાયમાં તારો એને તને હિંતા આવી હોય, એને જેનો આધાર તત્વજ્ઞાન હોય, કશાયને મંદ પડવાનું, એને એમને જે કશાય તો અંતરપુરે તામે નથી ટકતી, તીવ્ર મન થયા રાખે, કશાયનું શરીર છે. અને કોઈ લોક લાજે તારી કશાય તું દબાવે તો મોક્ષ માર્ગમાં એની વેલ્યુ નથી, પરંતુ આત્માના લક્ષ્ય અગર તારી કશાયો ઠંડી પડે, મોહ મંદ પડે, તો કહે છે કે એ અવસર તને વેદ જ્ઞાન અને આત્માનું બુદ્ધિમાન હેતુ બની શકે. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી કોઈ બહારમાં કોઈ શું જશે, આમ બધા પાપ છોડી દઈએ. કેમ પાપ છોડ્યા? નરક જવું પડે તો કે સ્વર્ગના લોભમાં તું એ છોડે છે, તો કે એની કોઈ કિંમત નથી. પણ છોડ્યા તો ખરા ને, તો કે છોડીને એ નતું કરવાનું. એટલી તીવ્ર કશાયમાં નહીં રહીને કશાયના મંદતા આવી તો એમાં અભાવનો પુરુષાર્થ કરવાની હતી. તને તો અભાવ કરવાનો તારો એજન્ડા જ નથી. તારે તો હાલ કે જીરો થઈ ગયું નિરોધના ભયથી. જો તમે કોઈ કહો કે નહીં તમે ગમે તે કહો, પણ એવી શૈલી તો શાસ્ત્રોમાં છે, 4 ગતિથી પેલા ડરાવે છે, તો કે એ તો બહુ રીટ થઈ ગયો હોય ને, એકદમ કઠોર. એ જીવને થોડો ભય બતાવીને પણ માર્ગમાં લાવવાની એક પદ્ધતિ છે. પણ કોઈ તું નરકોથી ડરીને તું ધર્મ માર્ગમાં લાગે એમ નહીં. ધર્મ માર્ગ ઉત્કૃષ્ટ છે એમ માનીને ધર્મમાં લાગ. ખ્યાલ આવે કે નહીં? બહુ અંતર છે વિઝનમાં. અને આપણે એટલી હીનતાવાળી ચીજ નથી. ધર્મ બહુ ઉત્કૃષ્ટ ચીજ છે. ઘેર બેસીને 1 કલાક ટીવી જોવું એના કરતા મંદિરમાં જવું સારું, તો કે તને ધર્મની કિંમત નથી. ખ્યાલ આવે કે નહીં? તો કમ્પેરિઝન ક્યાં કરે છે તું? આપણે એવું ભાઈ તો કથન છે બોલવાના, એમ છે નહીં, ઠીક નથી. અરે કહે છે કે ભાઈ એટલી ઉત્કૃષ્ટ ચીજ છે આ તો, કે ગમે તેવી બહારમાં મહિમાવંત વસ્તુ હોય તો હું છોડવા તૈયાર છું. એવી કિંમત પણ એવી મહિમા પૂર્વક જે મંદિરમાં આવે અને પાછું ભેદ જ્ઞાન કરે તો જ થાય. એને બી પાછું એમ કરીને આવી જાય તો થઈ જશે એમ નહીં. ખ્યાલ આવે કે નહીં ભાઈ? બરાબર ધ્યાન રાખજો. પણ એટલી તુચ્છતાથી આવે, એટલી કોઈ મતલબ કે દરિદ્રતાથી મંદિરમાં આવે, શું કરે? એને ઘરમાં પદ્ધતિ છે, એને બહુ નવી આવે એટલે પેલા કહી દીધું હોય ને વરે એના
કે અમારે ઘરમાં તો આ સિસ્ટમ છે, શેડ્યુલમાં આવે કેવી કીધું છે આપણને, પહેલાથી કન્ડિશન કરી છે. જો કોઈ એ રીતે બી આવી અને કદાચ કોઈ સ્ટ્રોક લાગી જાય તો એનો નિષેધ નથી. સમજો, કોઈ બાહ્યમાં એવા પ્રયાસો પણ કરવામાં આવે છે, પરંતુ એટલી જ્યારે એને મહિમા આવે આ માર્ગનો, પછી એ કોઈક આગળ વધવાનો ચાન્સ છે. અનેક રીતે કોઈ જીવને આ માર્ગમાં લાવવાની પદ્ધતિ હોય છે, પ્રલોભન આપીને, સમજાવીને, ડરાવીને, બહુ કઠોર જીવોને એ રીતે લઈ આવતા હોય છે. પતાસા મળશે, ચલ આજે પર ભાવના છે, ચલ તો ખરો આવે પતાસા માટે, પણ કદાચ પરમાત્મા પકડાઈ જાય તો પકડાઈ જાય. કલાકની પ્રકાર છે. આ બધી એક પદ્ધતિઓ છે, એટલે એનો કોઈ નિષેધ નથી મારો એમ. અને પતાસા વેચવાનું મેં કહ્યું એમ નહીં લેતા, ઉલટું ઉલટું નહીં લેતા. આ તો ઉદાહરણ છે. શું કહે છે? હા, ક્યાં હતા? હા, પણ કોઈ કસાઈ કાર્યના હાથે કોઈ કસાઈ છોડે તો પણ તે પાપી જ છે. ગજબ છે. જેમ કોઈ લોભ અર્થે પોતાના અપમાનને પણ ન ગણે તો તેને લોભની અતિ તીવ્રતા જ છે. તેથી અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે. હાલારો એ તું સમજ નહીં કે આ કોઈ જીવ એમ કે કસાઈ થઈ ગયો તો કે અંદરમાં તું લોભ છે તને અતિ તીવ્ર લોભમાંથી શું સહન નથી કરતા? બધું સહન કરે છે. તથા પોતાને કાંઈ પણ ઈચ્છા નથી. સાંભળો પોઝિટિવ સાઈડ. તથા પોતાને કાંઈ પણ ઈચ્છા નથી, એટલે કોઈ પણ બહારના કોઈ જાતિનો કોઈ લાભની એને કોઈ છે નહીં. અને કોઈ સ્વયં અપમાન કરે અને કોઈ કરે કોઈ એવો, અથવા એને ઉદય આવ્યો અને સામે પેલાને નિંદા કરવાનો ભાવ આવ્યો, સમજી લો, તો તે સહન કરનારને મહાધર્મ થાય. સહન કરનારને એટલે તો એ સમયે જરા પણ એ તરફનું એને વિચલિત ન થાય, એ તરફનું લક્ષ્ય ન સેવે, એને કોઈ બી ઈચ્છા જ નથી અને ચૂપ રહે એટલે આધાર આત્માનો હોય તો એ મહાધર્મ થાય. પણ અંદરમાં કોઈ અપેક્ષા હોય અને ચૂપ રહે તો એ ધર્મ નથી, એ તો પાપ જ છે. ગજબ છે. અને અહીં તો ભોજનના લોભથી યાચના કરી અપમાન કરાવ્યું, તેથી પાપ જ છે, એને એમ કહે છે. ધર્મ નથી. પછી આગળ વસ્ત્રાધિકને છોડ્યું. વળી વસ્ત્રાધિક માટે પણ યાચના કરે છે, પણ વસ્ત્રાધિક કઈ ધર્મનું અંગ નથી, તે તો શરીર સુખનું કારણ છે. ભાઈ, આહાર બી કોઈ શરીર સુખ માટે હોય છે, અને તું આહારનો પ્રબંધ કરે એ તો શરીર સુખ માટે જ લેતા હોય. પણ વિના પ્રબંધ કોઈ એક થોડીક સુધા હોય અને નવધા ભક્તિપૂર્વક લેવાનો ભાવ આવે તો એ આહારને પરિગ્રહ નથી કહેતા. આવી ગયું આગળ, એને પણ પ્રબંધ કરે, વ્યવસ્થા કરે, વ્યવસ્થાની અપેક્ષા રાખે, સમાજ પ્રત્યે આશા રાખે, હલાવે કે નહીં, તો એ કહે છે કે એ શરીરના સુખ માટે, અંદરમાં એને શરીર બરાબર રહે અને ધર્મ કરીશ એ માટે, તો કહે છે કે એ બધું મુનિ જીવનને યોગ્ય પરિણામ નથી. ગ્રસ્ત જીવનમાં હોય, કદાચ ગ્રસ્ત જીવનમાં એ પ્રમાણે પરિણમીને પણ ધર્મની સાધના એ લેવલની કરે તો કરે, એનો નિષેધ નથી. પણ બતાવે ઊંચું પદ અને કરે નીચી અવસ્થા, નીચા કાર્યો, તો કહે છે કે એ તો દોષ જ છે. બહુ મોટી વાત છે. એને ન થાય તો તું એ પ્રમાણે ન કર ને, તું જે તારી યોગ્યતા છે એ પ્રમાણે કર ને. તારે મોટા કાર્યો કરીને, મોટી ઊંચા વ્રતો કરીને શું કેવડાવવું છે? અને પછી કરી તો શકતો નથી, અને પછી તું બાદ-છોડ કરે છે, અને તું ગુરુ પદે બેઠો છે, એટલે તું કાંઈ બી અહીંયાથી ગાદીથી કહીશ એટલે તને ગુરુના સંજ્ઞા મળી છે, તો એ લેબલના આધાર પર લોકો માની રહેશે. અને એમને તો જોઈતું હતું જેવું કે થોડુંક ઓર હલાવે કે નહીં, શિથિલતાથી ધર્મ બનાવવાની તો બહુ પદ્ધતિ છે. ખ્યાલ કે ના ભાઈ, સમાજમાં બહુ ચાલે છે, ક્લેશ છે, શિથિલતાથી તું ધર્મ બનાવડાવે છે. જબરજસ્ત લડતા હોય છે સાધુઓને, અજ્ઞાનીઓ છે બિચારા, શું કરે ગુરુદેવસિંહ કે કઈ ખબર ના મળે, દેહી અને આત્મા ભિન્ન છે એની ખબર ના મળે, કશાયના ભાવનું નામ ધર્મ છે એની ખબર ના હોય. બસ કોઈ બી રીતે આવે છે ઢુંડક મત, હે ને, સ્થાનકવાસી મત, એની ચર્ચા તો ખૂબ કરી છે ગુરુદેવશ્રી એમના સ્વાધ્યાયમાં. જબરજસ્ત છે. કાંઈ ખબર ના પડે, બિચારા નાના છોકરાઓને દીક્ષા આપી દે કે પછી શીખી જશે એ તો અત્યારે આપી દો, એટલે છોકરાઓને ન એની કોઈ મહિમા હોય, આ હોય તે હોય,
એટલે કેવા એ જાતિના ક્લેશને પ્રાપ્ત થાય અને કેવી પછી ભૂલો કરે અને એ ભૂલો ધર્મના નામે પલે, હાલાકી નહીં. અને કોઈ જીવ એને સ્વીકારી લે કે અહીંયા સુધી તો ચાલે. તમને ખ્યાલ આવે છે શું થાય આમ જે કહેવા માંગુ છું? અને એ પ્રમાણે બધું ચાલે છે. નંબર ઓફ મેમ્બર વધવાથી કોઈ જલ્દી મોક્ષે ચાલી જશે. કોઈ ગુરુને શિષ્યો વધારે હોય, મોટો ગુરુ એમ અહીંયા તો કહે છે કે કોઈ શિષ્ય નથી ને કોઈ ગુરુ નથી. ધર્મ તો આ હલાવે કે નહીં. એ તો ગુરુ શિષ્ય ના નામ તો રાગીઓએ આપેલા નામ. હલાવે કે નહીં. તમે જેને ગુરુ માનો છો એને કહો કે તમે મારા ગુરુ છો, તો એ અનુભવ કરશે જ નહીં કે હું તારો ગુરુ છું. તું જ તારો સ્વયં ગુરુ છે, તું જ તારો ભગવાન છે, તું જ છે. બસ કેટલો જબરજસ્ત મહાન દિગંબર જૈન ધર્મ, શક્તિ ધર્મ. પણ વસ્ત્ર આદિ કઈ ધર્મનું અંગ નથી. તે તો શરીર સુખનું કારણ છે. તેથી તેનો પણ પૂર્વોક્ત રીતે નિષેધ જાણવો. જો હવે અંતમાં નિષ્કર્ષ, પોતાના ધર્મ સ્વરૂપ ઉચ્ચ પદની યાચના કરી નીચો કરે છે, એમાં તો ધર્મની હીનતા થાય છે. હલાવે કે નહીં. ઇત્યાદિ અનેક પ્રકારથી મુનિ ધર્મમાં યાચના આદિ સંભવતા નથી. છતાં એવી અસંભવતી ક્રિયાના ધારકને તેઓ સાધુ ગુરુ કહે છે. વાત એ છે એવી ક્રિયાઓ હોય એનો નિષેધ નથી, પણ સાધુના પદે એવી ક્રિયાઓ ના હોય. અને તું શું કામ એટલે તું સાધુ શું કેમ તારે બનવું છે? એને ઊંચું નામ ધરાવવું છે, ઊંચું કામ નથી કરવું. હલાવે કે નહીં. આ મોટી છે. ધર્મ કરવું નથી, ધાર્મિક દેખાવું નથી. મને બધા ધાર્મિક જાણે, ધાર્મિક બનવું નથી. એને એ દશા છે. તેથી તેઓ ગુરુનું સ્વરૂપ અન્યથા કહે છે તથા ધર્મનું સ્વરૂપ પણ અન્યથા કહે છે. તેથી એ વચન કલ્પિત છે. આ બધા વચન કલ્પિત છે. ઓર ચર્ચા હવે કેટલી ચીજો પતી. ગુરુ દેવનું અન્યથા સ્વરૂપ, ગુરુનું અન્યથા સ્વરૂપ, શાસ્ત્રનું અન્યથા સ્વરૂપ પહેલા પતી ગઈ. હવે ધર્મનું અન્યથા સ્વરૂપ, ધર્મ સંબંધિત શું માને છે. આ તો બહુ મોટી ચર્ચા છે. જો પણ બહુ સંક્ષિપ્તમાં એક જ પેજમાં પંડિતજી એને સમેટી છે. જો સંપેલા ધર્મનું સત્ય સ્વરૂપ થોડુંક સ્થાપના કરે. સાંભળજો, બહુ આનંદ આવશે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા એ મોક્ષ માર્ગ છે અને એ જ ધર્મ છે. હવે તેનું સ્વરૂપ પણ તેઓ અન્યથા પ્રરૂપે છે, તે અહીંયા કહીએ છીએ. બરાબર છે. પેલા સાચું એમ કહીને સાચું સ્વરૂપ શું છે એ પણ બતાવી દીધું. એક શબ્દમાં કહેવું હોય ધર્મનું સ્વરૂપ, તો આત્માની જે અનુભૂતિ છે એ જ વાસ્તવમાં ધર્મ છે. એકમાત્ર સદાકાળ શુદ્ધ અખંડ ચૈતન્ય સ્વરૂપ એ હું છું, દેહ આદિ હું નથી, એવી જે પ્રતીતિ અને એવી ચૈતન્યની અનુભૂતિ, દેહને મિલાવીને ચૈતન્યની અનુભૂતિ નહીં, દેહથી ભિન્ન ચૈતન્યની અનુભૂતિ. ચૈતન્યની અનુભૂતિ એટલે શું? પોતાની અનુભૂતિ. આપણે પોતાની અનુભૂતિ કેવી રીતે કરીએ છીએ? આપણે આપણી અનુભૂતિ કરીએ છીએ ને, અને આપણે આપણને ઓળખીએ છીએ ને. અનુભૂતિ એટલે ઓળખવું. આપણે આપણને ઓળખીએ છીએ કે નહીં, પણ કઈ રીતે ઓળખીએ છીએ? કોઈને કોઈ અન્ય દ્રવ્ય અથવા અન્ય દ્રવ્યના ભાવોને અને અથવા અન્ય દ્રવ્યની કોઈ ક્રિયાને પોતાનામાં મિલાવીને અનુભવ કરીએ છીએ. હલાવે કે નહીં? દેહ આદિને પોતાનામાં મિલાવીને દેહના કોઈ જે એના અંગ છે, ઉપાંગ છે કે એનું જે મતલબ લિંગ છે એ સંયોગમાં મળે, એને લઈને હું સ્ત્રી છું, પુરુષ છું, નપુંસક છું એમ ન કહે. હલાવે કે નહીં? અને કોઈ એના ભાવોને, કોના ભાવોને? પરદ્રવ્યના ભાવોને. ગુરુ કોણ છે? કોણ હોય? શરીર. કાળું કોણ હોય? શરીર. દુબળું કોણ હોય? શરીર. આ કોના ભાવો છે? પૂતગલના ભાવ છે. આ પૂતગલના પરિણામ છે. આ પણ એને પોતાની સાથે મિલાવીને જેનું મૂળ મિથ્યાત્વ છે એની આત્માનુભૂતિ મિથ્યા હોય. કરે છે તો આત્માનુભૂતિ. હું પ્રફુલ્લભાઈ છું એ કોની અનુભૂતિ છે? આત્માનુભૂતિ. આત્માનુભૂતિ એટલે પોતાની અનુભૂતિ. પણ એ ખોટી અનુભૂતિ છે. કેમ? કેમ કે જે પ્રફુલ્લભાઈ નામનું જે બહારમાં જે હાર્ડવેર છે, કહેલાવે કે નહીં,
એ પૂદગલનું સ્વરૂપ છે, એ પૂદગલના શરીરનું નામ છે, આત્માનું નામ નથી. પણ એને પોતાનામાં મિલાવીને આત્માની અનુભૂતિ કરે છે. હલાવે કે નહીં, એનું નામ મિથ્યાનુભૂતિ છે, એનું નામ અધર્મ છે, એનું નામ અપરાધ છે. તો ધર્મ એનાથી વિરુદ્ધમાં. ધર્મ શું કહેવાય? કે એ શરીર આદિ તો હોય, એના નામ તો હોય, ગુરુ કાળું તો હોય, સહયોગમાં બધી પરિસ્થિતિઓ તો હોય, પણ ચૈતન્ય લક્ષણ દ્વારા, એને ચૈતન્ય લક્ષણ દ્વારા આવ્યું હતું ને 31મી ગાથામાં, અમર્યાદ રૂપ, હે ને, અમર્યાદ રૂપ, અનાદિથી શરીર સહિત જે શરીર પરિણામને પ્રાપ્ત એવા ઇન્દ્રિયો એની સાથે જાણે એકમેક થઈ રહ્યું હોય, એને એવી પરિસ્થિતિમાં પણ ચૈતન્ય લક્ષણ દ્વારા અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબન દ્વારા હલાય કે નહીં, કેટલી બધી વાત કરી. દેહથી પોતાને ભિન્ન, જેના મૂળમાં સમ્યક દર્શન છે, જેના મૂળમાં ભેદ જ્ઞાન છે, એને એ રીતે આત્માની અનુભૂતિ કરે છે, એનું નામ શું કહેવાય? ધર્મ. બરાબર છે? એને થોડું વિસ્તારથી કહેવું હોય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. જેની શ્રદ્ધામાં, જેની માન્યતામાં સમ્યકપણું આવી ગયું છે, જેના જ્ઞાનમાં સંશય વિપર્ય અનદ્યવસાય રહિત સ્વપનના ભેદ વિજ્ઞાન રૂપ, એને એ પ્રમાણે સંવેદન પ્રગટ થઈ ગયું છે સ્વનું, અને એવા સમ્યક શ્રદ્ધા જ્ઞાન પૂર્વક સ્વરૂપની સ્થિરતામાં સ્વાદ લીધો છે વિતરાગતાનો, આનંદનો. એવું રત્નત્રય મોક્ષ માર્ગ, જે મોક્ષનું, મુક્તિનું સાક્ષાત કારણ છે, એને અહીંયા ધર્મ કહેવામાં આવે છે. શું આવે છે કે નહીં? જોરદાર છે ભાઈ. તમે અહીંયા પર રત્નત્રય વિધાન કરાવો છો ને, ઘણી વાર થતા હોય, જોઈએ છે, પર પવૈયાજીનું છે, સારું ચાલે છે ક્યારેક. તો એના ઉપર થોડીક પહેલા ચર્ચા રાખવાની ચાલુ. ક્યારેક મને કોઈ બોલાવે છે વિદ્વાન પ્રવચન તરીકે, અને રત્નત્રયનું વિધાન બી હોય, તો હું લગભગ એની એક જયમાલા ઉઠાવું જનરલી, અને જયમાલા ઉઠાવીને આખા રત્નત્રય વિધાન, એનું પ્રયોજન શું છે, એની ચર્ચા પહેલા કરી લઉં છું. રત્નત્રય વિધાન ભણાવું એનું નામ શું છે કે આપણે ભગવાનના શરણમાં આવીને રત્નત્રયની પ્રતિજ્ઞા લઈએ છીએ, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને હું પ્રગટ કરીશ પ્રભુ, કે જે તમારા જેવા થવાનું સાક્ષાત કારણ છે, અર્થાત એનું નામ મુનિ દશા. રત્નત્રયનું નામ મુનિ દશા. રત્નત્રયની એકતા, આ ત્રણની જે પ્રવૃત્તિ ચાલે છે એ લેવલની, કે જેનું નિયમથી મુક્તિને પ્રાપ્ત થાય શ્રેણીઓમાં, શ્રેણી દ્વારા, એનું નામ રત્નત્રય છે. ઘણી બધી ચર્ચાઓ છે ભાઈ, બહુ સુંદર ચર્ચાઓ છે. જો એ તો રત્નત્રય વિધાન કરાવાય સમકીર્તન, એવું નથી કે ન કરાવાય, કાંઈ ના હોય તો ના, બર્થડે ના હોય તોય કરાવાય, કરાવવાનું. એમાં શું છે? એડવાન્સમાં. હવે તો લગ્ન હોય કોઈના ઘરે તો એડવાન્સમાં કેટલા પ્રોગ્રામો હોય છે. એક ગઝલનો પ્રોગ્રામ, એક ફલાણાનો પ્રોગ્રામ, એક પાછો બીજો પ્રોગ્રામ હોય છે. કે ખબર છે એવું નથી કે ખ્યાલ નથી, મેં કોઈ દિવસ જોયું નથી મારા જીવનમાં, ક્યારેક જોયે નથી, પણ પેલું આવે ને એટલે આપણને ખ્યાલ આવે કે આ લગ્ન હોય એના પહેલા 7-8 પ્રોગ્રામ હોય, અને દરેક પ્રોગ્રામમાં જે બોલાવાના હોય ને મહેમાનોને, એના અલગ અલગ કેટેગરી હોય. આવું બધું હોય છે, બરાબર છે? તો પહેલામાં કોઈ અલગ વેપારીઓ આવે, બીજામાં સમાજવાળા આવે, ત્રીજામાં મિત્રો આવે, અને છેલ્લે બધા આવે, અને બધી ખ્યાલ આવે કે નહીં? આ બધું છે. તો હું એમ કહું છું કે આપણે મુક્તિના માર્ગ માટે જે બાહ્યમાં કોઈ કાર્યક્રમો રાખીએ તો રાહ થોડી જોવાની 25 વર્ષ થાય એટલે ભણાવીશ, એને સિરવલ જ્યુબિલી કે શું કહેવાય જેવી. તો એના કરતાં એડવાન્સમાં એક રાખી દેવાનું, આ રવિવારે વિધાન ને પૂજન ને સ્વાધ્યાય ને પછી ભોજન, એટલે કોઈને ઘેર જવાની ઉતાવળ નહીં, પૂરેપૂરો પ્રોગ્રામ ફટાફટ. અને આ તો ઈશારો કરે, કોઈને કરવું હોય તો કરી શકે ચંદ્રકાંતભાઈની પરમિશન લઈને, જે આપણી વિધિ હોય પ્રમાણે. બરાબર છે? એ રીતે જો શું કહે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા એ મોક્ષ માર્ગ છે, અને એ જ ધર્મ છે. બરાબર? એટલે ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું. એના 3 અંગ કહ્યા, 3 અંગ છે ધર્મના. 10 અંગ બી છે, 10 લક્ષણ, એને ક્ષમા આદિ કશાયના ભાવની ઓળથી એને 10 પ્રકાર કહ્યા. એ પ્રકારે ખરેખર તો ધર્મ એક જ છે, વિતરાગ. બરાબર છે? એ રીતે છે. અને હવે તેનું સ્વરૂપ તેઓ એટલે કોણ? સંપ્રદાય વાળા શ્વેતાંબર લોકો ધર્મનું અન્યથા સ્વરૂપ કહે છે.
અને એને ત્યાં બી વાત તો આ જ કરશે, પણ એમાં અન્યથા સ્વરૂપ કાઢે છે, એ જોવાની વાત છે. જુઓ, સાંભળો. તત્વાર્થ સિદ્ધાંત સમ્યક દર્શન છે. કોને ત્યાં? બંનેને ત્યાં. તત્વાર્થ સૂત્ર એક એવું શાસ્ત્ર છે કે બંનેને ત્યાં કોમન છે. મતલબ તત્વાર્થ સૂત્ર મૂળ તો દિગંબરમાં હતું, પણ એમને ત્યાં પણ તત્વાર્થ સૂત્ર એ માન્ય છે. તત્વાર્થ સૂત્ર માન્ય છે એનો અર્થ ખબર છે? એટલે કે એમને ત્યાં પણ એ ચોપડી છે, એમ માન્ય છે એનો અર્થ બીજું નહીં. અને એમને ત્યાં પણ એ બુક છે, પણ એ બુકમાંથી જે અર્થ કાઢે છે ને એ ખોટા છે. અહીંયા બહુ જબરજસ્ત ઉઠાવે છે વાત. તત્વાર્થ સિદ્ધાંત સમ્યક દર્શન છે, તેની તો પ્રધાનતા નથી. અને સૂત્રો છે ને પણ આગળના એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એકતા છે ને. અને પછી હવે સમજાવો તો પહેલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર 3 થઈને મોક્ષ માર્ગ છે, ત્રણેયની એકતા મોક્ષ માર્ગ છે. તો હવે એક એક જે અંગ છે એ અંગનું સ્વરૂપ બતાવવા માટે તત્પાર સૂત્ર આવ્યું કે સમ્યક દર્શન શું છે? તો કે તત્વાર્થ સિદ્ધાનમ સમ્યક દર્શન, વિપરીત અભિનિવેશ રહિત જીવાદી 7 તત્વોની જે પ્રતીતિ છે એને સમ્યક દર્શન કહે છે. આ ટોડરમલજીએ કહેલી પરિભાષા. અને એ તત્વાર્થ સિદ્ધાનમ સમ્યક દર્શન. તો પરિભાષા તો છે શાસ્ત્રમાં, પણ એ લોકો અને એમાં પછી 4 લક્ષણ બતાવે ને, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, 7 તત્વોનું શ્રદ્ધાન, સ્વપનનું શ્રદ્ધાન, આત્માનું શ્રદ્ધાન, આ 4 પ્રકારના લક્ષણ બતાવ્યા છે. પણ 4માં એક જ છે બધામાં, એ સમન્વય છે. 4માં એક કે તત્વ શ્રદ્ધાનનો. એ બધી ચર્ચા 9મા અધિકારમાં આવશે. ખ્યાલ આવ્યો? તો તત્વાર્થ સિદ્ધાનમ સમ્યક દર્શન છે, તેની તો પ્રધાનતા નથી. પણ સાંભળી લો, પણ પોતે જેવા અરહંત દેવ સાધુ ગુરુ દયા ધર્મને નિરૂપણ કરે છે તેના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહે છે. કે એક આપણ કથન કહ્યું છે ને શાસ્ત્રમાં, તત્વસૂત્રમાં, દેવ ગુરુ શાસ્ત્ર, દેવ ગુરુ ધર્મ શાસ્ત્ર ના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહે છે. પરંતુ તું જે દેવ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન કહે છે, પણ તારે તો દેવના શ્રદ્ધાનમાં જ ભૂલ છે, દેવના સ્વરૂપમાં જ ભૂલ છે, અને પછી તું એમને શ્રદ્ધાન કરવાનું કહે છે. એક વસ્તુ બતાવું તમને, પરિસ્થિતિ સમાજની, હે ને. મારો જન્મ મૂળ દિગંબરમાં થયો, બરાબર જીતુભાઈ. તો ગુરુદેવસિંહના આગમન પહેલા, હે ને, કેમ કે આપણે ફિલ્ડમાં તો હતા, એવું નથી કે આપણે ફિલ્ડમાં હતા, ધર્મ ક્ષેત્રમાં. તો ગુરુદેવના આગમન પહેલા દિગંબરોમાં પણ આપણે ત્યાં પણ, હે ને, દેવ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન અને કુદેવ ગુરુ શાસ્ત્રને કોઈ ધડ કાપી દે તો પણ નહીં માનવાનું, અને એ આપણા ગુરુ છે, હોય જ ના શકે એવું શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. એવું આપણે પણ ત્યાં ચાલતું હલાવે કે નહીં, અને છે પણ એ શું છે પછી કહું છું. પણ ગુરુદેવના આગમન પછી આ વાત આવી કે આત્માની અનુભૂતિનું નામ સમ્યક દર્શન. 7 તત્વમાં આત્મા આશ્રયભૂત છે, હે ને, ઉપાદેય છે, આશ્રવબંધ એ છે, સંવર એકદેશ સંવર એકદેશ ઉપાદેય છે, મોક્ષ સર્વદેશ ઉપાદેય છે, અને પરદ્રવ્ય તો ન હે કે ન ઉપાદેય જ્ઞેય માત્ર છે. તો આવી બધી ચાલ, હે ને, વેદ જ્ઞાન, ભગવાન આત્મા, હું જ્ઞાયક છું, એવી બધી વાતો હતી શાસ્ત્રોમાં, કઈ નવી નથી લાવ્યા ગુરુદેવશ્રી, પણ ધ્યાન નતું આપણું. એમના આગમન પછી આ વાત આવી કે આ સમ્યક દર્શન છે. તમને મારા બાપણ કાલે સામાયિકનું સ્વરૂપ મેં પ્રવચનમાં કહ્યું ને, તો જે અત્યારે પહેલા ચાલતું હતું એ બી કહ્યું ને, અત્યારે શું હોવું જોઈએ ખરેખર એ બી કહ્યું. તો કહે કે પહેલા આપણને ખબર જ નથી, પહેલા તો આ જ હતું. એટલે આપણને ગુરુદેવના આગમન પછી બધી જ વાતો સત્ય ખુલી ગઈ. ખ્યાલ? તો નિર્દોષ દેવશાસ્ત્ર ગુરુ છે જે વિતરાગી, એમનું શ્રદ્ધાનનું નામ સમ્યક દર્શન, એ બી શાસ્ત્રનું કથન, પણ એ વ્યવહાર શ્રદ્ધાન કહે છે. સાંભળી લો. અને એ પણ નિશ્ચય હોય તો, નિશ્ચય એટલે શું? એમને કહેલો જે માર્ગ છે એની અંદરમાં અનુભૂતિ જાગી હોય ત્યારે એમનું શ્રદ્ધાન છે એમ કહેવાય, આરોપ આવે વ્યવહારથી. બાકી તો આત્માના ભાન વગર, અથવા આત્માનું ભાન હોય તો પણ દેવશાસ્ત્ર ગુરુનું જે શ્રદ્ધાન છે વિકલ્પ રૂપ, એ તો આપણે ત્યાં રાગ કહ્યો છે, આશ્રમ તત્વ કહ્યું છે, આશ્રમ તત્વ કહ્યું છે, કોઈ સંવર તત્વ નથી. પણ એ રૂપે પરિણમી જવું એમના કહ્યા પ્રમાણે એ વાસ્તવમાં નિશ્ચય મોક્ષ માર્ગ છે. એ બધી ચર્ચાઓ છે. ભાઈ જો હવે 7મો અધિકાર ને 9મો અધિકાર, 2 અધિકારો મહત્વપૂર્ણ આપણે ત્યાં બાકી છે. ત્યારે મેઇન વસ્તુ ચાલુ થશે.
તો સાતમા અધિકારમાં જે આ સાત તત્વ સંબંધી શું માને છે જીવ અન્યથા એની ખૂબ ચર્ચા છે, ભૂલ નહીં. અને ખરેખર શું માનવું જોઈએ એની ચર્ચા નવમા અધિકારમાં છે. અને સાતમો અને નવમો અધિકાર એટલે તમારે બધા જ શાસ્ત્રનો સાર હે ને, અને પૂરી તાકાતથી આપણે અહીંયા લેશું. એને મેં અમારા ઘરે ચાલેલો રૂટીનમાં 3 વર્ષ ડેલી ચલાવ્યું ત્યારે 3 વર્ષે પૂરું થયેલું સાતમો અધિકાર. તમે ખ્યાલ આવે તમને? એટલે બહુ તૈયારી સાથે આવજો. શું પેશન્સ રાખજો. એટલે શું આપણે જસ્ટ કહું છું એટલું મહાન ગુરુદેવશ્રી પોતે પોતાના હસ્તલિખિત અને એનાથી પણ વિશેષ નવમો અધિકાર છે. કેમ કે મોક્ષ માર્ગની જે ચર્ચા છે એ નવમા અધિકારમાં ચાલે છે. આ નામ પૂર્વ મોક્ષ માર્ગ પ્રકાશક, પણ મોક્ષ માર્ગની ચર્ચા છેક છેલ્લા અધિકાર સમજમાં આવે છે ભાઈ. અને એમાં ત્રણેય રત્નત્રની ચર્ચામાં ખાલી સમ્યક દર્શનની ચર્ચા કરી શક્યા. એના પછી પરિસ્થિતિ એવી રહી કે આગળની ચર્ચા થઈ નહીં. આવે છે તો પણ ચિંતાનો વિષય નથી, એટલાથી આપણું કામ થઈ જાય છે. મેં તો કહેશો હવે કશું નહીં થઈ જાય એવું છે. શું કહે છે? દ્વિતીય સિદ્ધાંત સમ્યક દર્શન છે તેની તો પ્રધાનતા નથી, પણ પોતે જેવા અરહંતદેવ સાધુ ગુરુ દયા પોતે એમને જે કહ્યું છે અરહંતદેવનું ગુરુનું ધર્મનું દયાનું ધર્મને નિરૂપણ કરે છે. હવે તેના સિદ્ધાંતને સમ્યક દર્શન કહે છે. હવે સાંભળો તોડ. હવે પ્રથમ તો અર્હંતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે. વળી તત્વ સિદ્ધાંત થયા વિના માત્ર એટલા સિદ્ધાંતથી સમ્યક કેવી રીતે હોય? અરે સાચા દેવશાસ્ત્ર ગુરુ પણ તને મળી ગયા હોય અને તું એનું શ્રદ્ધાન હોય તને કે 8 સાચા છે, પણ તો પણ તત્વ સિદ્ધાંત થયા વગર, આત્માની શ્રદ્ધા થયા વગર, સમ્યક દર્શન થયા વગર મોક્ષ માર્ગનો પ્રારંભ નથી થતો. હે ને? તો પછી તું જે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કહે છે તો પહેલા તો એનું સ્વરૂપ જ તારે ત્યાં તો ખોટું છે. તો પછી એનું શ્રદ્ધાન કરી અને સમ્યક દર્શન થઈ જાય, મોક્ષ માર્ગ થઈ જાય એ વાત તો 3 કાળમાં સંભવ નથી. એટલે તારો મત કલ્પિત છે. સરવાળી કહે છે કે કલ્પના છે, ખોટી ભ્રાંતિ છે. જો આગળ બહુ જોરદાર વાત આવે. વળી તત્વ સિદ્ધાંત થયા વિના માત્ર એટલા જ સિદ્ધાંતથી સમ્યક કેવી રીતે હોય? એટલા જ એટલે દેવશાસ્ત્ર ગુરુના, અને એ પાછું ખોટા, તો કેવી રીતે થાય? એને લોજિકલ છે કે ના થાય, માટે તે તો મિથ્યા કહે છે. હવે તત્વ સિદ્ધાંતની વાતમાં આવી જાવ. તત્વ સૂત્રમાં 7 તત્વોની શ્રદ્ધા. તો મને છે કે માનો કે એમને ત્યાં એમના સંપ્રદાયમાં કોઈ ગુરુ આ સૂત્ર લેતા હશે કે 7 તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે, તો 7 તત્વમાં શું લેતા હશે? કોઈને એવી જિજ્ઞાસા હોય તો એનો જવાબ અહીંયા આપો. શું કહ્યું કે 7 તત્વમાં જે પ્રયોજન છે, 7 તત્વને જે પ્રયોજનની ઓરથી જે ચર્ચા કરવાની છે એ તો વાત જ નથી લીધી. ખ્યાલ આવે કે નહીં? અને એમાં હેગને ઉપાદેયની તો પદ્ધતિ ખબર જ નથી. ખાલી આચાર્યોએ કહ્યા છે અને એમની પાસે જે કહ્યા છે એ તો ખરેખર સ્વરૂપ જ નથી. 7 તત્વ જે સ્વરૂપમાં હું વાંચું છું 1 જ મિનિટમાં, એ જે સ્વરૂપ કહ્યું છે એ તો સ્વરૂપ જ નથી. અને પછી એની શ્રદ્ધા કરવાની કે જેનું સ્વરૂપ નથી, તો પછી કેવી રીતે કામ થાય? ખ્યાલ આવે કે નહીં ભાઈ? એ તો આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણને 7 તત્વમાં જીવ તત્વમાં શું લેવું અને શું ના લેવું, બે વાત આપણે ત્યાં. અને ચારે અનુયોગમાં આપણે તો લીધું ને હમણાં શનિવારના ક્લાસોમાં જીવ દ્રવ્યની ચિંતન કર્યું, જીવ તત્વનું તો બાકી રહી ગયું. ખ્યાલ આવે કે નહીં? આપણે જે પેલી પ્રરૂપણાઓ લીધી ને 21, એમાં જે બધી ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગના સ્થાન, આ સ્થાન, તે સ્થાન, આ સ્થાનોમાં ભૂલ કરીને જન્મે છે. અને એટલે કોઈ જીવના એવા ભેદ પણ છે, નિમિત્તની ઓરથી, કર્મની ઓરથી, ક્રિયાની ઓરથી, અને કષાયની ઓરથી, ગતિઓની ઓરથી અનેક પ્રકાર જીવોને ઓળખવામાં આવે છે. પણ એ ઓળખાણ સાચી નથી એટલું જ સમજવાનું હતું આટલા ક્લાસમાં. હેરાવે કે નહીં? તો પછી પરમાર્થ જીવ શું છે? તો જીવ તત્વ. તો એ જીવ તત્વમાં શું લે છે અને આપણે ત્યાં શું લઈએ છીએ, અને એ બંને જરા જોજો. જુઓ હવે જીવમાં શું લે. વળી તત્વોના શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે, પણ પ્રયોજન સહિત તત્વોનું શ્રદ્ધાન કહેતા નથી. અને પ્રયોજનની ઓરથી કોઈ ચર્ચા નથી. જો ગુણસ્થાન, માર્ગસ્થાન આદિ રૂપ જીવનું, અને જીવનું કેવું સ્વરૂપ બતાવે છે? ગુણસ્થાનની ઓરથી, માર્ગસ્થાનની ઓરથી જીવોનું સ્વરૂપ બતાવે છે. પણ 7 તત્વમાં જીવ તત્વમાં શું લેવું અને અજીવ તત્વમાં શું લેવું એ પહેલા આપણે જાણી લો. એટલે
ભૂલ ના થઈ જાય આપણામાં, હે ને? જો જીવ તત્વમાં જીવ નથી લેવું પહેલા, અને અજીવ તત્વમાં અજીવ નથી લેવું. શું વાત કરી? તો સાત તત્વમાં જીવ અજીવમાં જીવમાં સ્વ શું છે એ લેવું છે, અને અજીવમાં પર શું છે એ લેવું છે. હલાવે કે નહીં? હવે સ્વ શું છે? સ્વ એટલે હું, અસલ મારું સ્વરૂપ શું છે, અને પરમાં જે મારું સ્વરૂપ નથી છતાં હું ભ્રમ રૂપ માની લેતો તો એ શું છે, એટલો ખ્યાલ આવી જાય તો ભૂલ ના થાય. અને ભૂલ સુધારવા માટે સ્વ શું છે એની મેટર આપણને ખ્યાલ હોવી જોઈએ, બસ. તો એ બે થાય તો પછી આશ્રવ બંધનો છુટકારો થઈ જાય, સવર્ણ નિચરા પ્રગટ થઈ જાય, અને મોક્ષમાં ચાલ્યો જાય. હલાવે કે નહીં? આ 3 લીટીમાં 7 તત્વોને હું હંમેશા બતાવું છું કે સ્વ શું છે, પર શું છે, સુખ અને દુઃખ શું છે, એના કારણ શું છે, અને એ સુખ અને દુઃખ શું છે એ, અને એના કારણ શું છે. આટલા પ્રશ્નોમાં 7 તત્વ થયા છે. બરાબર છે? બહુ ઊંચી છે 7 તત્વની ફિલોસોફી, જીના ગમની જબરજસ્ત ફિલોસોફી છે. 7 તત્વ સાંભળજો. 7 તત્વમાં કેટલી બધી બાબતો આવે છે. ખાલી 7 તત્વની તમે એકવાર શિબિર રાખો, ખાલી 7 તત્વ. હું તો ભાવના કરું છું ભાઈ, થવા લાયક હશે ત્યારે થશે. 7 તત્વમાં પહેલા તો 7 તત્વનું સ્વરૂપ, પછી 7 તત્વ સંબંધી ભૂલ, બીજું ચેપ્ટર. પછી 7 તત્વ સંબંધી ભૂલ કાઢવા માટેમાં હેગ એ ઉપાદેય પદ્ધતિની ચાલ, અને એમાં બી 7 તત્વને એક જગ્યાએ પર્યાય રૂપ લીધા, 7ને ગુરુદેવશ્રીએ. તો પર્યાય રૂપમાં 7ને કેવી રીતે લેવા, અને સંસારમાં અનાદિથી 7 અથવા 9 તત્વ રૂપે પરિણમે છે એ શું, અને પછી એમાં એ રૂપે જે પરિણમે છે એને મિથ્યાત્વ કહ્યું, અને 7 તત્વમાં છુપી હુઈ જ્ઞાન જ્યોતિ કેવી રીતે કાઢવી એ વિધિ બતાવી. આ 7 તત્વનો એટલો મોટો વિષય છે કે એ સમજ્યા વગર, એ ફિલોસોફી સમજ્યા વગર કોઈ મોટી ગાથાઓ પણ પકડમાં નહીં આવે. આ 7 તત્વનો એટલો મોટો ખેલ છે પ્રકાશભાઈ, હે ને? ઘણી વાર એવું લાગે કે દશલક્ષણ પર્વમાં આપણે એમ સમજીએ કે બધા સામાન્ય શ્રોતા આવે તો ન લેવાય. હું તો કહું છું એવામાં લેવું જોઈએ. આ તો બેઝિક છે, હે ને? એના વગર તો આગળ નહીં ચાલે. આટલા બધા એંગલ છે 7 તત્વને સમજવાના, અને આ એંગલથી 7 તત્વની ક્લેરિટી થઈ જાય તો પછી એને સ્પષ્ટ આવી જાય એના જ્ઞાનમાં, અને પછી એ અનુસાર પુરુષાર્થ સ્વયં કરે તો એ 7 તત્વની સત્તાના રૂપી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી દે. આ મેટર છે. ખ્યાલ આવ્યો? જો આવશે, આપણે તો આવવાનો છે બધા આગળના લેસનોમાં. જો ગુણસ્થાન, માર્ગસ્થાન આદિ જીવનું કહે છે, જીવ તત્વમાં એ લે છે. આપણે ત્યાં જીવ તત્વમાં શું લે? જીવ તત્વ, જીવ દ્રવ્ય અને જીવ પદાર્થ. ત્રણેયની ચર્ચા મેં આ શનિવારના ક્લાસમાં ખૂબ કરી છે. હેલા? તો એમાં જે શુદ્ધાત્મા છે, જીવત્વ રૂપ જે જીવનું સ્વરૂપ છે સદાકાળ, એ જીવ તત્વ છે. ભગવાન આત્મા, શુદ્ધ આત્મા, ગાયક ભાવ, જે અસલ આત્મા, જે આત્માનું અસલી સ્વરૂપ, જેને લઈને આત્મા ઉજળો છે, જેને લઈને આત્મા શુદ્ધ છે, જેને લઈને આત્મા પરિપૂર્ણ છે, જેને લઈને આત્મા ત્રિકાળી છે, એવું જે આત્માનું જીવત્વ જે છે એ જીવ ખ્યાલમાં આવે છે કે નહીં? જો પછી અહીંયા શું લીધું છે? અજીવમાં શું લીધું? અણુસ્કંદાદી રૂપ અજીવ છે. તો અજીવ બાકીના 5 દ્રવ્ય અજીવ છે. એમાં ધર્મ, અધર્મ, આકાશ ને કાલ, એમાં તો કોઈ બહુ ઝઘડો નથી. આપણો ઝઘડો શાની સાથે છે? પૂતગલની સાથે. અને પૂતગલમાં વધારે ઝઘડો શાની સાથે છે? કર્મો સાથે. એટલે અજીવમાં, જીવ અજીવમાં અહીંયા કર્મ લીધા છે, દ્રવ્ય કર્મ. જોઈ લેજો. અને પછી બાકી જો જીવ અજીવ બે મૂળ તત્વ, પછી એના 5 વિશેષ. 5 વિશેષના અજીવના બી એ જ નામ આપ્યા. જીવના વિશેષના શું આપ્યું? ભાવાશ્રમ, ભાવબંધ, ભાવસંવર, ભાવ નિજરા, ભાવ. અને અજીવના ભેદમાં શું આપ્યું? દ્રવ્ય આશ્રમ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિજરા અને દ્રવ્ય મોક્ષ. એ કર્મોના નામ છે. કર્મોની ઓરથી એ ફેકલ્ટી છે. અને અહીંયા ભાવોની ઓરથી, એમાં ભાવોમાં શુદ્ધ ભાવ બી છે, અશુદ્ધ ભાવ બી છે. આ પ્રમાણે જીવ અજીવ બે દ્રવ્ય રૂપ, બાકીના 5 વિશેષ રૂપ, પર્યાય રૂપ. બહુ ચર્ચાઓ છે ભાઈ, ખૂબ ચર્ચાઓ છે. એમને ત્યાં શું લીધું? અને અજીવમાં એમને ત્યાં પૂરું પરમાણુ વિજ્ઞાન છે. પરમાણુ વિજ્ઞાન તો આપણે ત્યાં છે, પણ એ બધું જ્ઞેય છે, અપ્રયોજનભૂત છે.
સ્કંદ કેવી રીતે બને ને અણુ શું ને પરમાણુ શું ને અરે એટલું સમજવું છે કે પૂતગલના પરિણામ છે, હું નથી. ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા આજીવમાં દ્રવ્યકર્મ આપણે ત્યાં લીધા છે અને 7 પર્યાય જે લીધી ને એમાં ગુરુદેવશ્રી તો જે કાઢ્યું છે કે અજીવ છે બંધી એને જે જ્ઞાન છે પરલક્ષી જ્ઞાન એને અજીવ તત્વમાં લીધું. શું ગજબ બધા છે ને, બધા બહુ બધા ન્યાય છે. જો એને ત્યાં એને અજીવ લીધું છે. પછી પુણ્ય પાપના સ્થાનોનું અવિરતિ આદિ આશ્રવ અને પુણ્ય પાપના જે સ્થાન છે તો એમાં તમને એમ લાગે આપણે ત્યાં બી તો પાપ પુણ્ય આશ્રવ કહ્યા છે ને, પણ ભાઈ આપણે ત્યાં આશ્રવ તત્વ જે કહ્યું છે ને, આશ્રવ તત્વ એટલે આશ્રવથી આત્મા ભિન્ન છે એ પ્રયોજનથી લીધું છે. અને આશ્રવની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન એટલે શું? આશ્રવથી હું ભિન્ન છું, આત્મા ભિન્ન છે. અને ત્યાં આશ્રવ તત્વનું સ્વરૂપ શું લીધું છે કે જો તું પાપ કરે ને તો આ સ્થાનમાં જઈશ, પુણ્ય કરે ને તો આ સ્થાનમાં જઈશ. એટલે તને એવા સ્થાનોમાં ના જવું હોય, કયા સ્થાનોમાં? પાપના સ્થાનોમાં, નરકાદિમાં, તો તારે શું કરવું જોઈએ? પુણ્ય કરવું જોઈએ. એટલે પુણ્યને ઉપાદેય માને છે અને પાપને હે માને છે. હાલાવે કે નહીં? એનું નામ એ લોકો એ રીતે કહે છે. કાંઈ ઠેકાણા નથી. ગુરુદેવશ્રી કેટલી વાર કહે કાંઈ ઠેકાણા નથી. ધર્મનું અસલી સ્વરૂપ ખબર નથી. સાધુ બનીને બેઠો છે એને મિથ્યાત્વનું માસ્ટર છે. મિથ્યાત્વનો તો ત્યાગ નથી. અને આપણે ત્યાં બી કહે ઘણી વાર મિથ્યાત્વનો તો ત્યાગ નથી. ને કપડાં છોડીને પોતાને સાધુ મનાવડાવે છે. મેં ત્યાગ કર્યો હે ને, તો એ કપડાનો ત્યાગ કર્યો પણ મેં ત્યાગ કર્યો એ માન્યતાનો ત્યાગ ના કરે. મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો તો મેં ત્યાગ કર્યો એવી માન્યતા તો મિથ્યાત્વ છે. એના ત્યાગ વગર કોઈને ત્યાગ હોતો જ નથી. મિથ્યાત્વના ત્યાગ વગર કોઈ જગ્યાએ ત્યાગ હોતો જ નથી. તો એ શું છે? કાંઈ નથી. શું વાત કરો છો? મારી બીજે બધું કરીએ કાંઈ નથી. ને સમ્યક દૃષ્ટિ બધું કરે તો અસંયમમાં રહે તો બી અરે તને ખ્યાલ નથી તું શું કહે છે. પુણ્ય પાપના સ્થાનોનું અવિરતિ આદિ આશ્રવો એ આશ્રવો. પછી વ્રતાદિ રૂપ સંવર્ણ. જો વ્રતાદિ ક્રિયા જડની ક્રિયા અને વ્રતાદિના ભાવ આશ્રવ તત્વ. તો અહીંયા વ્રતાદિને સંવર માને છે. પહેલા એમ કહે. પછી તપશ્ચરણ આદિ. વ્રત અને તપનો અંતર ખબર છે ને? વ્રત અને તપ. વ્રત જે છે ને અનિવાર્ય છે, સાંભળજો. અને તપ છે ઓપ્શનલ છે. જો મુનિ હોય એને વ્રત વાળું જીવન હોય. વ્રત એટલે કે કશાયોમાં મર્યાદા. અને કશાયોમાં મર્યાદા કર્યા પછી એમની ભૂમિકામાં જે અવિરુદ્ધ પરિણામો જે કશાય હોઈ શકે એમાં પણ વિશેષ કઠોરતા, વિશેષ એમાં પણ ઓર ઉગ્રતા લાવવી, એનું નામ તપ. ખ્યાલ આવે કે નહીં? માની લો કે એકવાર ભોજન કરવા સિવાય વધારે ભોજનનો ભાવ આવે ન પરિણામ આવે એ બધા વ્રતોમાં જાય. પણ એકવાર બી ભોજનનો ભાવ આવે એમાં બી ઓર ટાઈટ કરવું, એમાં બી ઓર નિયમ ઓર બી તપ તપવું. એટલે ઓર બી એમાં ઈચ્છા રોકવી. ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાને રોકવી એ તપ છે અને ઈચ્છાનો અભાવ કરવો એ ધર્મ છે. શું કીધું? ખ્યાલ કે ના? માનો કે મને શુદ્ધ ભોજન ખાવાનો, અશુદ્ધ ભોજનનો મને ત્યાગ છે, એ તો વ્રત થઈ ગયું. ચંદ્રકાંત, હવે શુદ્ધ ભોજનનું સેવન કરવું જોઈએ, પણ શુદ્ધ ભોજનની મને આજે લેવાની ઈચ્છા રોજ આવે, પણ આજે મારે શુદ્ધ ભોજન બી નથી કરવું. તો મેં શું કર્યું? ઈચ્છા રોકી કે ઈચ્છા મટાડી? ઈચ્છા રોકી. ઈચ્છા નિરોધ. રોકી, નિરોધ એટલે રોકવું. તો રોકી એ તો થઈ ગયું બાહ્ય તપ. અને સ્વરૂપની સાધના દ્વારા ઈચ્છા જ મટાડી દીધી, એ થઈ ગયું વિતરાગ ધર્મ. અંતર ખ્યાલ આવ્યો? આટલી બધી વાતો છે. તો ઉપવાસ જે છે ને એ ઉપવાસમાં તો બુદ્ધિપૂર્વક 2 દિવસ ભોજનમાં નથી ઉતરવું. તો કઈ ભોજનનો રાગ મટી નથી ગયો, એ રાગ શું કર્યો છે? રોક્યો બુદ્ધિપૂર્વક. પછી શું કરવાનું? રોકીને જુલુસ કરાવડાવવાનું. રોકીને પછી એમ નહીં, રોકીને પછી જે આત્માની સાધના માટે તત્વ વિચારમાં બેસીને સ્વરૂપમાં ઉતરવાનો અભ્યાસ કર્યો. પહેલા 2 કામ હતું. તો આજે તપશ્ચરણ આદિ જે લખ્યું છે ને, ક્યાં ગયું?
હા, તપસ્યા આદિ તો એ તપ નિર્જાનું કારણ નથી. નિશ્ચય તપ સ્વરૂપમાં પ્રતપન દ્વારા ઈચ્છા મટાડી દેવી એ નિજરાનું કારણ છે. આ તો ઉપવાસ કરે, 100 ઉપવાસ, 200 ઉપવાસ, અને એ લોકો ત્યાં તો 1 વર્ષના ઉપવાસ ને પછી પકડાય કે ગોળી ખાય છે વિટામિનની, ઠેકાણા વગરનું છે કે નહીં. 1 વર્ષના ઉપવાસ. અન્ય લોકો તેમ થાય કે કેવી રીતે રવાતું હશે, પણ કે વિજ્ઞાન એવી શોધ કરી છે ને કે મગ જેટલી ગોળી લે તો એ ચાલે. કોઈ પતી ગઈ. અરે કોઈ ભૂખ્યા રહેવાનું નામ તપ થોડી છે, તમે ખ્યાલ આવે ને એ રીતે. તો એને નિજરાનું કારણ તથા સિદ્ધ થવામાં લિંગાદી ભેદો વડે મોક્ષનું સ્વરૂપ. આ શું છે એને તો અહીંયા કહે છે કે સિદ્ધ અવસ્થાને પામવા માટે એ લોકો 15 પ્રકારના લિંગ ભેદ કર્યા. 15 પ્રકારે લિંગ ધારણ કરીને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થવાય છે એવું ઉદ્દેશ્ય લખ્યું. મને પણ આ શબ્દનો અર્થ ખબર નથી પડતી, પછી આપણા પાસે તો એક જ આધાર છે. બુદ્ધિનું પ્રવચન ખોલ્યું તેમાં લખ્યું છે કે એ લોકો 15 પ્રકારે લિંગ, 15 પ્રકારે વેશ બનાવીને સિદ્ધ અવસ્થાને પામી શકાય છે એવું માને છે. હવે એટલો ખુલાસો ત્યાં એમને કર્યો છે. બાકી જોઈ લેજો કોઈ વિશેષ હોય તો કહેજો મને. તથા સિદ્ધ અવસ્થા સિદ્ધ થવાના લિંગાદી ભેદો વડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે શીખી લઈએ. અને પાછું એમાં કરવાનું શું? શીખી લેવાનું. શીખી લેવાનું એટલે ગોખી લેવાનું, રટન કરી લેવાનું. એને કોઈ ક્યારે બી પૂછે તો બતાવવાનું. એનું નામ શું? અને પાછું શું કરવાનું? કેવડી ગમે છે. આ તો કેવડી ભગવાને કીધું છે જો. અને કેવડીનું વચન પ્રમાણ છે એવા જ તત્પર શ્રદ્ધા વડે સમ્યક થયું માને છે. આ માને તમને લાગે છે આમાં કોઈ દમ હોય? આપણે ત્યાં સર્વનું સ્વરૂપ, નિજરાનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ એમ કહીએ તો હે ને, સંસાર એ અનુભવ કરે તો સંસાર પાર પડી જાય. આ તો જે 7 તત્વો અને એને સ્વરૂપ અને એને શ્રદ્ધાનું જે નામ આપ્યું એનાથી તો સંસાર પાર નહીં પડે. એને તો સંસારમાં ધારવાનું કામ થાય છે. એ તો જાણી લેવાનું હતું ગુણસ્થાન આદિ, અને એટલે જાણવાનું હતું કે આ બધા ભેદો પડે છે એ તું નથી. એના ગુણસ્થાન અતીત થવા માટે ગુણસ્થાનના ભેદ જાણવા જોઈએ. શું સ્વરૂપ છે જૈન શાસન, જૈન શાસનનું જબરજસ્ત લીધું છે. હવે જે પેરેગ્રાફ આપે છે એના તરફથી એ દ્રવ્યલિંગીને અહીંયા વચ્ચે લાવે છે. આ દ્રવ્યલિંગીને વચ્ચે લાવીને આપણને જરા બરાબર લોજિકલ ટટોલે છે એ લોકો. જો કેવી રીતે ટાઈમ તો થઈ ગયો છે, હું ખાલી એક લીટી વાંચું છું. અમે પૂછીએ છીએ કે ગ્રેજ્યુએટ જવાવાળા દ્રવ્યલિંગી મુનિને એવું શ્રદ્ધા હોય છે કે નહીં, એ પૂછે છે. એટલે એ કહે છે કે જો તમે જે કહો છો 7 તત્વની શ્રદ્ધા તમારી રીતે, એનું જ્ઞાન, એની શ્રદ્ધા, એ સંબંધી ખ્યાલ, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા, પોતે સુંદર એકદમ પૂરું સંયમરૂપ સ્વરૂપ છે કે નહીં, તો પછી એ મોક્ષે કેમ નથી જતા, છતાં એમને મિથ્યાત્વ કેમ છે એ એમના તરફથી કહે. તો પંડિતજી એવો જવાબ આપે છે કે તું જેને લઈને સમ્યક્તનું કારણ કહે છે એ તો સમ્યક્તનું કારણ અમે કીધું જ નથી. શું જવાબ આપે છે અને એની વિસ્તારથી ચર્ચાનો અધિકાર અહીંયા ઈશારો છે. એની બાકીની ચર્ચા આપણે કાલે કરીશું. સહેજાનંદી સુંદર સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.